हेलो फ्रेंड, वेलकम टू माय चैनल आर्यन क्लासेसની અંદર હું તમામ ધોરણ 10ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી ધોરણ 10 દ્વિતીય વાર્ષિક પરીક્ષા જેની અંદર આપણે આજે પેપર સોલ્યુશન કરવાના છીએ। વિષય સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ એટલે શાસીનું પેપર સોલ્વ કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, આ પેપરની અંદર ખાસ એવા ચેપ્ટરના મેં મોસ્ટ આઈએમપી પ્રશ્નો લીધેલા છે કે જે પરીક્ષાની અંદર તમને બેઠા જોવા મળશે। તો ખાસ દરેક વિદ્યાર્થી, જો તમારા જિલ્લાની અંદર હજી શાસીનું પેપર લેવાનું બાકી છે તો આ વિડીયો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। આટલા પ્રશ્નો કરીને જાશો તો તમારું પરીક્ષાની અંદર મેક્સિમમ પ્રશ્નો આની અંદરથી બેઠા મળી રહેશે। એમ દરેક ચેપ્ટરની અંદરથી જે પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે એવા પ્રશ્નોનો મેં આ વિડીયોની અંદર સમાવેશ કરેલો છે। ચલો ફટાફટ હવે વધારે તમારો સમય નહીં લો, આપણે આપતા રહીશું સીધા ટોપિક ઉપર। ઓકે, ચલો એની અંદર આપણે પહેલા નંબરની અંદર ચેપ્ટર તમને આપેલું છે યોગ। તો યોગની અંદરથી કયા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે? તો પ્રશ્ન નંબર 1ની અંદર કીધું છે અંતરંગ યોગની શરૂઆત કયા અંકથી થાય છે? તો અંતરંગ યોગની શરૂઆત થાય છે ધારણાથી। કોનાથી? ધારણાથી। પ્રશ્ન નંબર 2, ધ્યાન એ અંતરંગ યોગનું કેટલામું અંગ છે? તો ધ્યાન એ અંતરંગનું બીજું અંગ છે। પ્રશ્ન નંબર 3, સમાધિના મુખ્ય પ્રકાર કેટલા છે? તો સમાધિના મુખ્ય પ્રકાર આવશે 3। કયા આસનમાં શરીરનો આકાર તીડ જેવો હોય છે? તો શલભાસનમાં શરીરનો આકાર કેવો હોય છે? તીડ જેવો હોય છે। પ્રશ્ન નંબર 5, લોલાસન કઈ રીતે કરવાનું હોય છે? તો લોલાસન વિદ્યાર્થી મિત્રો બેસીને કરવાનું હોય છે। ઓકે। પ્રશ્ન નંબર 6, ઉષ્ટ્રાસનમાં શરીરનો દેખાવ કેવો હોય છે? તો તમારો જવાબ આવશે ઊંટ જેવો। કેવો જવાબ આવશે? ઊંટ જેવો। ચલો એના પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ જવું છે। તો આગળ પ્રશ્ન નંબર 7ની અંદર જવું છે। તો પ્રશ્ન નંબર 7ની અંદર શું કહે છે? કયા આસનમાં શરીર ઉપર માત્ર બંને પગના પંજા અને ઘૂંટણ અડકેલા હોય છે? તો કયું એવું આસન છે કે જેની અંદર પગના પંજા અને ઘૂંટણ બંને અડકેલા હોય છે? તો ઉષ્ટ્રાસનમાં। શેમાં આવશે? ઉષ્ટ્રાસનમાં। પ્રશ્ન નંબર 8, કયા આસનની પ્રાથમિક સ્થિતિમાં પદ્માસન કરવાનું હોય છે? તો જવાબ આવશે ગર્ભાસનમાં। ઓકે। પ્રશ્ન નંબર 9, કયા આસનમાં શરીરનો દેખાવ મગર જેવો હોય છે? તો વિદ્યાર્થી મિત્રો મકરાસનની અંદર શરીરનો આકાર કેવો હોય છે? મગર જેવો હોય છે। પ્રશ્ન નંબર 10, કયું આસન સ્ત્રીઓએ ગર્ભાવસ્થા ઋતુસ્રાવ સમયે તેમજ સુવાળ પછી કરવું નહીં? તો તમારો જવાબ આવશે પવન મુક્તાસન। ઓકે। પ્રશ્ન નંબર 11, કયું આસન કરવાથી પોક્ષર સીધું થાય છે? તો ચક્રાસન। અને પ્રશ્ન નંબર 12 છે તમારો, કયું આસન કરવાથી હરસ નાબૂદ થાય છે? તો શલભાસન। આ હતા વિદ્યાર્થી મિત્રો તમારા યોગ ચેપ્ટરના મોસ્ટ આઈએમપી પ્રશ્નો। ઓકે, ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે। ચલો આગળની અંદર વિદ્યાર્થી મિત્રો જોઈશું તો પ્રશ્ન નંબર 13ની અંદર બાળ લકવા સામે રક્ષણ માટે કઈ રસી આપવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો ઓપીવીની રસી। કઈ રસી? ઓપીવીની રસી। પ્રશ્ન નંબર 14, બીસીજીની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? તો બીસીજીની રસી વિદ્યાર્થી મિત્રો ક્ષય એટલે કે ટીબી સામે રક્ષણ આપે છે। અત્યારે તમે જોઈ શકો છો બરાબર છે કે તમે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય છે કે જ્યાં આગળ સરકારી દવાખાના હોય ત્યાં આગળ બીસીજીની એટલે કે ક્ષય ટીબીની રસી આપવામાં આવે છે। પ્રશ્ન નંબર 15, મચ્છર કરડવાથી કયો રોગ થતો નથી? તો વિદ્યાર્થી મચ્છર કરડવાથી ક્ષય નામનો રોગ ના થાય એટલે કે ટીબી નામનો રોગ મચ્છર કરડવાથી થતો નથી। આગળ નેક્સ્ટ જઈશું વિદ્યાર્થી મિત્રો। ચલો તો આગળની અંદર જોઈશું તો પ્રશ્ન નંબર 16ની અંદર સાબરકાંઠાના રણાસણમાં કામ કરતી સેવાભાવી સંસ્થાનું નામ શું છે? તો અંજલિ। નામ શું છે? અંજલિ। પ્રશ્ન નંબર 17, કઈ ચિકિત્સા પદ્ધતિને કુદરતી ઉપચાર કહેવામાં આવે છે? તો નેચરોપથી। ઓકે। પ્રશ્ન નંબર 18, કયા પ્રકારની દવાના અસરથી રક્તમાં સફેદ કોષો ઘટી જાય છે? તો દર્દ શામક। કયો આવશે? દર્દ શામક। પ્રશ્ન નંબર 19, વિશ્વ એડ્સ દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો વિશ્વ એડ્સ દિન 1 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે। ઓકે, ચલો એના પછી આગળ જવું છે। તો આગળની અંદર વિદ્યાર્થી મિત્રો જવું છે આપણે પ્રશ્ન નંબર 20ની અંદર ઇન્જેક્શન લેતા પહેલાં કઈ કાળજી લેવી જોઈએ? તો ઇન્જેક્શન લેતા પહેલાં સોય જંતુ મુક્ત હોવી જોઈએ। તો ઓપ્શન નંબર 2 તમારો સાચો જવાબ। ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો આગળ જવું છે। તો આગળની અંદર તમારું ચેપ્ટર છે ચલો વિદ્યાર્થી મિત્રો એના પછી છે દોડ। તો દોડની અંદર કયા પ્રશ્નો એવા છે કે જે પરીક્ષાની અંદર તમને બેઠા જોવા મળશે? તો પ્રશ્ન નંબર 21ની અંદર મધ્યમ દોડમાં કયા અંતરની દોડનો સમાવેશ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો એની અંદર 800 મીટરની દોડનો સમાવેશ થાય છે। પ્રશ્ન નંબર 22, મધ્યમ દોડમાં દોડનાર કયા પ્રસ્થાનનો ઉપયોગ કરે છે? તો વિદ્યાર્થી મિત્રો ખડું પ્રસ્થાનનો ઉપયોગ કરે છે। પ્રશ્ન નંબર 23, દોડની સ્પર્ધામાં અંતિમ કૌશલ્ય કયું હોય છે? તો જવાબ આવશે તમારો ફિનિશ। પ્રશ્ન નંબર 24, રિલે દોડમાં કયું પ્રસ્થાન કરવું ફરજિયાત છે? તો 4 પગું પ્રસ્થાન કરવું ફરજિયાત છે। પ્રશ્ન નંબર 25, ટપ્પા બદલ પ્રદેશની લંબાઈ કેટલી હોય છે? તો વિદ્યાર્થી મિત્રો 20 મીટર। કેટલી હોય છે? 20 મીટર। ચલો આગળ જવું છે એના પછી નેક્સ્ટ
तो આગળની અંદર પ્રશ્ન નંબર તમારો 26 છે ઊંચી કૂદમાં દોડ માર્ગની લંબાઈ ઓછામાં ઓછી કેટલી હોય છે તો 15 મીટર। ઓકે, પ્રશ્ન નંબર 27 ઊંચી કૂદમાં ખાડાની લંબાઈ કેટલી હોય છે તો વિદ્યાર્થી મિત્રો ખાડાની લંબાઈ હોય છે 5 મીટર। પ્રશ્ન નંબર 28 ઊંચી કૂદમાં વધુ ઊંચાઈએ કૂદવા માટે સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિક પદ્ધતિ કઈ છે તો અહીંયા લખેલું છે સ્પોબરી ફ્લોપ પદ્ધતિ। ઓકે, ફ્લોસબરી ફ્લોપ પદ્ધતિ। ચલો પ્રશ્ન નંબર 29 ઊંચી કૂદનું છેલ્લું કૌશલ્ય કયું છે તો જવાબ આવશે ઉતરણ। પ્રશ્ન નંબર 30 ઊંચી કૂદમાં ઠેક કયા પગે લેવામાં આવે છે તો મજબૂત પગે લેવામાં આવે છે। પ્રશ્ન નંબર 31 ભાઈઓ માટે ચક્રનું વજન કેટલું હોય છે તો વિદ્યાર્થી મિત્રો 2 કિલો હોય છે। ઓકે, ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે। चलो प्रश्न नंबर 32 चक्र फेंकनी स्पर्धा में 6 खेलाड़ीओए भाग लीधो छे तो दरेक ने कुल केटली तक मळशे तो विद्यार्थी मित्रों दरेक ने कुल केटली तक मळशे 6 तक मळशे। प्रश्न नंबर 33 चक्र फेंकનું प्रथम कौशल्य कयुं छे तो विद्यार्थी मित्रों जवाब आवशे पकड़। कयुं आवशे पकड़। चलो एना पछी नेक्स्ट आगळ जावुं छे तो प्रश्न नंबर 34 ની અંદર શું કીધું છે ચક્ર ફેંકમાં ડાબા હાથે ફેંકાયેલું ચક્ર કઈ દિશામાં ગતિ કરે છે તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશાની અંદર ગતિ કરે છે। પ્રશ્ન નંબર 35 ચક્ર ફેંકમાં ચક્રને ધકેલી શકવાનો મોટો આધાર કોની ઉપર રહેલો છે તો પકડ ઉપર। કોના ઉપર? પકડ ઉપર। ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આવી જઈશું આપણે તમારું કબડ્ડી ચેપ્ટર છે। ઓકે, એટલે કબડ્ડીની અંદરથી કયા કયા પ્રશ્નો પૂછાવા લાયક છે તમારી પરીક્ષાની અંદર દ્વિતીય વાર્ષિક પરીક્ષાની અંદર તમે જોઈ શકશો। પ્રશ્ન નંબર 36 લોન મળે ત્યારે વધારાનું કેટલા ગુણ આપવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો વધારાના તમને 2 ગુણ આપવામાં આવે છે। પ્રશ્ન નંબર 37 ભાઈઓ માટે કબડ્ડીના મેદાનમાં લંબઘન રેખા मध्य रेखा थी केटली दूर होय छे तो विद्यार्थी में 3.75 मीटर दूर होय छे। प्रश्न नंबर 38 बहनों माटेना कबड्डीना मैदान में अंतरंग रेखा मध्य रेखा थी केटली दूर होय छे तो 5.50 मीटर दूर होय छे। प्रश्न नंबर 39 कबड्डीनी रमत में एक टुकड़ी में खेलाड़ीओनी कुल संख्या केटली होय छे तो विद्यार्थी मित्रों 12 होय छे। चलो एना पछी नेक्स्ट आगळ जावुं छे तो आगळ प्रश्न नंबर विद्यार्थी मित्रों 40 कबड्डीनी रमत में नीचेनामांथी कयुं कौशल्य चढ़ाई करनार पक्षनुं होय छे तो छापो मारवो। प्रश्न नंबर 41 कबड्डीनी रमत दरमियान आउट थयेला खेलाड़ीओ क्या बेसे छे तो प्रतीक्षा मैदाननी अंदर बेसे छे। जे खेलाड़ी आउट थाय एटले एने सीधा क्या बेसे प्रतीक्षा मैदाननी अंदर। प्रश्न नंबर 42 कबड्डीनी रमतमां मुख्य पंच के मददनीश पंच खेलाड़ीए कया रंगनुं कार्ड बतावी ताकत के चेतवणी आपे छे ताकीद के चेतवणी आपे छे तो विद्यार्थी मित्रों लीला रंगनुं कार्ड बताववुं पड़े छे। प्रश्न नंबर 43 कबड्डीना नीचेना कौशल्यमां एक कौशल्य बचाव पक्षनुं छे कयुं छे तो एक सांकळ घेरो। कयुं आवशे? एक सांकळ घेरो। चलो एना पछी नेक्स्ट विद्यार्थी मित्रों आगळ जावुं छे तो बास्केटबॉल कयुं छे? बास्केटबॉल। तो बास्केटबॉलनी अंदर प्रश्न नंबर 36 ની અંદર જોશો તમે बास्केटबॉलना बोर्डनी लंबाई अने पહોળાઈ કેટલી હોવી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો 1.80 मीटर गुणिया 1.05 मीटर। चलो प्रश्न नंबर 37 बास्केटबॉलनी रमतमां रमनार खेलाड़ीओ अने अवेजी खेलाड़ीओ केटला होय छे तो 5 रमनार अने 7 अवेजी। प्रश्न नंबर 38 बास्केटबॉलनी रमतमां चालू रमत दरमियान थती बास्केट माटे केटला गुण आपवाना होय छे तो विद्यार्थी मित्रों 2 गुण आपवाना होय छे। प्रश्न नंबर 39 बास्केटबॉलनी रमतमां साइड लाइन थ्रो माटे केटलो समय आपवामां आवे छे तो विद्यार्थी मित्रों 5 सेकंडनो समय आपवामां आवे छे। चलो आगळ जावुं छे तो आगळ विद्यार्थी मित्रों प्रश्न नंबर 40 ની અંદર जावुं छे बास्केटबॉलना मध्य वर्तुळ एटले सेंटर सर्कलनी त्रिज्या केटला मीटर होय छे तो 1.80 मीटर होय छे। प्रश्न नंबर 41 बास्केटबॉलना मैदानमां दरेक वर्तुळनो व्यास केटला मीटर होय छे तो 3.60 मीटर होय छे। प्रश्न नंबर 42 बास्केटबॉलना मैदानमां 3 पॉइंट सर्कलनी त्रिज्या केटला मीटर होय छे तो 6.25 मीटर होय छे। प्रश्न नंबर 43 भारतमां बास्केटबॉलनी स्पर्धामां प्रथम एशियन रमोत्सव कया शहेरमां योजाई हती तो दिल्हीनी अंदर योजाई हती। क्या आगळ? दिल्हीनी अंदर योजाई हती। चलो एना पछी नेक्स्ट तो तमारुं चेप्टर है विद्यार्थी मित्रों वॉलीबॉल। तो वॉलीबॉलनी अंदरथी तमारे कया कया प्रश्नों तैयार करवा जोईए कि जेना कारणथी तमने परीक्षानी अंदर बैठे बैठा प्रश्नों जोवा मळे। तो एमां प्रश्न नंबर 44 है वॉलीबॉलमां एक टीममां रमनार खेलाड़ीओनी संख्या जणावो तो वॉलीबॉलनी अंदर एक टीममां रमनार खेलाड़ीओ केटला होय छे 6। प्रश्न नंबर 45 वॉलीबॉलना रमतमां कया नंबरना दड़ानो उपयोग करवामां आवे छे तो विद्यार्थी मित्रों 4 नंबरना दड़ानो उपयोग करवामां आवे छे। प्रश्न नंबर 46 वॉलीबॉलनी रमतना मैदान में केटली ऊंचाई सुधी उपरनी बाजू खुली होवी जोईए तो विद्यार्थी मित्रों 7 मीटर। प्रश्न नंबर 47 वॉलीबॉलना दड़ानो घेराव केटला सेमी होय छे तो 65 થી
67 સેમી જેટલો હોય છે. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 48ની અંદર જવું છે. તો વોલીબોલની રમતની અંદર ખેલાડીઓના ગણવેશનો રંગ કેવો હોય છે? ઓકે, તો એની અંદર બધા એક સરખા રંગના દરેકે કપડાં પહેરેલા હોય છે. પ્રશ્ન નંબર 49, વોલીબોલની રમતમાં સર્વિસ માટે વિસલ વાગ્યા પછી કેટલી સેકન્ડ સુધીમાં ખેલાડીઓ સર્વિસ કરવી જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો 7 સેકન્ડ. ઓકે. પ્રશ્ન નંબર 50, વોલીબોલની રમતમાં મેદાનના વચ્ચેથી બે ભાગ કરતી રેખાને કઈ રેખા કહેવામાં આવે છે? તો મધ્ય રેખા કહેવામાં આવે છે. ચલો એના પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ જવું છે. તો એના પછી ચેપ્ટર છે તમારું હેન્ડબોલ. તો હેન્ડબોલમાંથી કયા કયા પ્રશ્નો પૂછાવા લાયક છે? તો પ્રશ્ન નંબર 44, ભાઈઓ માટે હેન્ડબોલના દડાનો ઘેરાવો કેટલો હોવો જોઈએ? તો 58 થી 60 સેમી. પ્રશ્ન નંબર 45, હેન્ડબોલના મેદાનની લંબાઈ કેટલી હોય છે? તો વિદ્યાર્થી મિત્રો 40 મીટર હોય છે. પ્રશ્ન નંબર 46, હેન્ડબોલના મેદાન પર દોરવામાં આવતી બે ગોળ સ્તંભ વચ્ચેની રેખાની પહોળાઈ કેટલી હોય છે? તો વિદ્યાર્થી મિત્રો 8 સેમી હોય છે. પ્રશ્ન નંબર 47, હેન્ડબોલની રમતમાં દરેક ટુકડીમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે? તો વિદ્યાર્થી મિત્રો 12 ખેલાડીઓ હોય છે. પ્રશ્ન નંબર 48, હેન્ડબોલની રમતની અંદર દરેક ટુકડીમાં અવેજી ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? 5. ચલો આગળ જાવ છે. એના પછી નેક્સ્ટ, તો એના પછી પ્રશ્ન નંબર 49, હેન્ડબોલની રમત દરમિયાન શરીરના કયા ભાગને દડો અડી જાય તો ભૂલ ગણાય છે? તો પગને. ઓકે. પ્રશ્ન નંબર 50, હેન્ડબોલની રમત દરમિયાન ગોલકીપર દડાને રોકવા માટે શરીરના કયા ભાગનો ઉપયોગ કરી શકે છે? તો શરીરના કયા ભાગનો? તો શરીરના કોઈ પણ ભાગનો ઉપયોગ કરી શકે છે. ચલો વિદ્યાર્થી મિત્રો એના પછી તમને અથવાની અંદર બીજું એક ચેપ્ટર આપેલું છે, કયું? ફૂટબોલ. તો ફૂટબોલમાંથી કયા કયા પ્રશ્નો પૂછાવા લાયક છે જોઈ શકો તમે. ફૂટબોલની રમતમાં રમનાર એક ટુકડીમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો વિદ્યાર્થી મિત્રો 11 ખેલાડીઓ હોય છે. પ્રશ્ન નંબર 45, આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફૂટબોલની રમતનું સંચાલન કઈ સંસ્થા કરે છે? તો ફીફા. કઈ સંસ્થા કરે છે? ફીફા. ચલો આગળ જવું છે વિદ્યાર્થી મિત્રો. તો આગળ એના પછી પ્રશ્ન નંબર તમને આપેલો છે 46ની અંદર, વિશ્વમાં કયા ખંડમાં ફૂટબોલની રમત ખૂબ લોકપ્રિય છે? તો યુરોપની અંદર. પ્રશ્ન નંબર 47, સૌપ્રથમ ફૂટબોલના વિશ્વકપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો ઉરુગ્વે. ક્યાં આગળ કરવામાં આવ્યું હતું? ઉરુગ્વેની અંદર સૌપ્રથમ ફૂટબોલની રમતનું વિશ્વમાં આયોજન કરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 48, ફૂટબોલના મેદાનમાં ગોલ એરિયાની લંબાઈ કેટલી હોય છે? તો 18.30 મીટર જેટલી લંબાઈ હોય છે. પ્રશ્ન નંબર એના પછી 49, ફૂટબોલના મેદાનની પેનલ્ટી સ્પોટથી પેનલ્ટી એરિયાની બહાર કેટલા મીટરનો ચાપ દોરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો 9.15 મીટરનો ચાપ દોરવામાં આવે છે. ચલો એના પછી આગળ જવું છે. તો પ્રશ્ન નંબર 50, ફૂટબોલની રમતમાં હવામાં ઊંચે ઉછળેલા દડાને માથાના કપાળના ઉપરના ભાગથી ફટકારવાના કૌશલ્યને શું કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો એને શું કહેવામાં છે? હેડિંગ કહેવામાં આવે છે. ચલો આ હતું વિદ્યાર્થી મિત્રો તમારા શારીરિક શિક્ષણની અંદર અલગ અલગ ચેપ્ટરના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. ખાસ તમારે હજી સુધી એક્ઝામ આપવાની બાકી હોય તો વિદ્યાર્થી મિત્રો દરેકે દરેક ચેપ્ટરમાંથી આટલા પ્રશ્નો અવશ્ય તમારે કરીને જાઓ તો પરીક્ષાની અંદર તમને મેક્સિમમ બેનિફિટ થશે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. આટલા પ્રશ્નો તૈયાર કરીને જશો તમને બહુ મજા આવશે. ઓકે, ચલો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.